ઓછું છે જાય છે અને ગમે તેવી જવાની તમે ગમે તેવા ગુંદ બોધો મેસી બોધો તમે ગમે તેવું ખો ઘી ખો દૂધ ખો તમે ગમે એટલું ખો બદામ ખો કાજુ ખો પણ મોટિયારી ને રે ને રે ને રે જવાની રહેવાની નથી. એટલે કદાચ એમ મનમાં હું વિચારતા હો કે આપણ તો હજી સુધી કોઈ છું નથી અને આપણ તો કોઈ થાહે અને બધાને મનમાં ભાવ જ હોય છે. બધાને એમ હોય કે મન કોઈ નહીં થાય એટલે બીજા આ તો બીજો ફસાય કે છે કે આ બીજાને બીમારીઓ આવતી હોય બીજા મરતા હોય એટલે જોઈને એમ કે છે કે આપણે મરવું પડશે પણ મનમાં તો એમ છે કે મને કોઈ થાય મને જીવ 80 વર્ષના ડોહાને એમ થાય કે મને કોઈ થાય નહીં પણ પેલું કોઈ છોડતું નથી ઘડપણ કોઈ છોડતું નથી. તારી મોટિયારી હોય એટલે પેલા અમને એવું લાગતું હતું કે આ બધા ડોહા એમ કહેતા હતા કે હવે કે પેલાના જેવું રહ્યું નથી. હવે તો કે પેલું થોડુંક હેડું હોય તો તકલીફ થાય છે એટલે તાર નવાઈ લાગતી એમ આવું આવતું છે. હા મુરારજી કે આવું આવતું છે તારે જયારે નતું ને તારે એમ લાગતું પણ હવે થોડું થોડું આવ્યું ને એટલે ખબર પડી કે આર્યું કહેતા હતા ને આ તો અનુભવ ચાર થાય આપણા ઉપર આવે તારે આપણને થાય ને આપણે ગઢપણ આવે તારે ગઢપણ ની અનુભૂતિ થાય. આપણને તાવ આવે તાર આપણને તાવની ખબર પડે. જેટલી ગળા તાવ આવ્યો નથી ને એટલી ગળા ખબર પડે બીજો ઉંકારા કરતો કે શું ઉંકારા કરે છે પણ એ તો એને આવે તાર ખબર એટલે ગઢપણ એક દાડો આવવાનું શરીર રહેવાનું નથી. અને આ શરીર કિંમતી છે. આપણે પહેલી વખત હું ઘણી વખત બધે કૂદ છું એક વાર કે આખી વિશ્વનું એક બાજુ નાણું મૂકો ને એક બાજુ એક શ્વાસની કિંમત મૂકો. આ એક શ્વાસ છે ને એની કિંમત એક બાજુ મેલો અને એક બાજુ આખા વિશ્વનું નાણું મેલો. આ તો એક શ્વાસ તમને પાછો આવશે ને એટલો કિંમતી આ શ્વાસ છે. આ એક અને આખી જિંદગી તમે ગણો આર્યું પાછું મફત મળ્યું નથી. કોટી જન્મનું પુણ્ય ભેળું થયું તારા મળ્યું છે અને એ વારે ઘડીએ મળતું નથી. એટલે પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી અને ખૂબ કૃપા કરીને મનુષ્યનો જન્મ આલ્યો. ન કે તમે આ ભૂંડરા બદલે આપણે ઝાટકા મશીન નહીં ગોઠવ્યો. ગાયન કે 33 કરોડ દેવો છે પણ કદી કોઈ રાતની આવી ધોકા છોડો પૂજા કરવા દો હા કે 33 કરોડ દેવો છે. આમાં આપણે બધા એમ કે છે ને હિન્દુઓ કે 33 કરોડ દેવો હોય 33 કરોડ દેવ હોય આ તો બધા ધોકા છોડવા જોઈએ છે. આ ગાય આવી નથી કે ધોકો છોડ્યા નથી. જો 33 કરોડ દેવ મોને હોય આ તો એર્યું હોય ખરું ના હોય ને એટલે કેવા લેવા છે. ઢોરા છે આ પશુઓ છે પ્રાણીઓ છે કોઈ પણ જીવ જળચર હોય કે સ્થળચર હોય જળમાં રહેવા વાળો જીવ હોય કે કોઈ ભૂગડાવા વાળો જીવ હોય ગમે તે પ્રકારનો જીવ હોય એ જીવ તમારા જેટલો કોઈ બુદ્ધિશાળી નથી. તમારા જેટલો કોઈ સમજણો નથી. જય ગુરુ છે તો 33 કરોડ દેવ વાળી રખડી જેટલી અને ક્ષેત્રમાં આવીને ધોકા છોડ્યા નથી. જો 33 કરોડ દેવ એમાં હોય તો કોઈ ધોકો મારે સરપંચ હે ના મારે. પણ આ કેવા લેવા છે કે હાસું છે કેવા લેવા છે. કહેવાનો ભાવ કે ગાયનમાં 33 કરોડ દેવ માન્યતા આપણી છે આ એવું પણ પશુ છે. એ પશુ છે. એ પશુને તમારા જેટલી બુદ્ધિ નથી. તમારા જેવું શરીર મળ્યું નથી. તમારા જેવી સમજણ મળી નથી. બધા જળચર હોય. જળચર એટલે જળમાં રહેવા વાળા જળમાં જે રહેશે માટલા રહેશે પૂરા રહેશે કાચબા રહેશે આ જળમાં રહેવા વાળા. થળચર કોઈ ભૂગડાવા વાળા હાપ છે હરું છે કોયો છે કાચડા છે કરોળીઓ છે. પછી એક જીવ એવો આવે કે તરત જન્મે તરત મરી જાય. ઉતા છે ડોહા છે પછી આવા છે ને 4 મરી જાય 4 જન્મ થાય એવું પછી શિયાળો પેલો વરસાદ આવે એટલે પેલી ફૂચ્યું નીકળે તરત ને તરત મરી જાય. આ અનંત જીવો છે. આ બધામાં જીવ એક જ છે. આ બધામાં જીવ એક જ છે. તમારામાં છે એ જીવ એ નામ છે. પણ તમને ભગવાને બુદ્ધિ આલી 4 અંતકરણ આલ્યા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ 4 અંતકરણ આલ્યા અને પેલાને આ બુદ્ધિ આલી નથી. પેલાને સમજણ આલી નથી. એટલે ભગવાને આપણા ઉપર કૃપા કરી. પહેલી કૃપા એ થઈ
કે આપણને એક મનુષ્યનો જન્મ મળ્યો. બીજી માતા પિતાની કૃપા પણ આપણા ઉપર થઈ કે માતા પિતા ના હોય તો ભગવાન આ શરીર આલી શકે નહીં. એટલે માતા પિતાનો ગુણ કદી ભૂલાય એવો નથી. આપણે ગમે એટલો કરો ને ગમે એટલું તો માતા પિતાનો ગુણ આપણે ભૂલી શકે નહીં. કારણ કે માતા પિતા હતા ત્યારે આ કિંમતી શરીર આપણને મળ્યું અને કિંમતી શરીર માતા પિતા દ્વારા મળ્યું અને બીજો ભગવાનનો કૃપા પરમાત્માની બીજી એ કૃપા કે આપણને મનુષ્ય બનાય, આપણને મનુષ્ય બનાય એ કૃપા એની થઈ. હવે મનુષ્ય પરમાત્માની કૃપા આપણા ઉપર થઈ તો આપણે જેને આલ્યું છે એને આપણે જાણવો કે ના જાણવો પડે, એને ઓળખવો પડે, એના ગુણ ગાવા પડે. અને જો આપણે ભૂલી જા તો પાછું આવે છે ફેર પેલું જે જ્યું ના બધું 184 યોની એક વખત તમે ભટકતા આયા છો અને ફેર આ 184 યોની લાગુ પડવાની છે. પાછું આ શરીર પડી ગયા પછી તમે કોઈ ના કરો તો પાછી આ કૂતર ભૂંડર બિલાડી હાપ એરું કોયો કાચેડા કૂતરા કધાડા આ બધું આપણે ખાવું પડે છે. આવું આપણે સંતો શાસ્ત્રો કે છે. એટલે આ ના થવું હોય તો પ્રભુનું ભજન કરવું પડે. અને પ્રભુને મેલો મોણા ગમતો નથી. આપણે નાનું છોકરું કોકનું શેડાળું હોય તો રમાડવું ગમે ના ગમે ને. રૂપાળું હશે ચોખ્ખું કપડે બીજે પહેરાયેલા હોય તો આપણે ઈચ્છા થઈ જાય ના તેડવાની. અરે નાનું ગલુરિયું હોય ને તો આપણે રમાડવાની, ચોખ્ખું હોય તો ઈચ્છા થઈ જાય. એટલે ચોખ્ખું હોય ત્યારે ગમે ને અને મેલું હોય તો. હવે છોકરું એનું એ છે પણ એક મેલું છે અને એક ચોખ્ખું છે. તો ચોખ્ખું છોકરું સૌને ગમે છે અને મેલું છોકરું ગમતું નથી. એમ આપણે બધા ભગવાનના ભગવાનના દીકરા છે. આપણે જેમ આપણે માતા પિતાનો અંશ આપણે છીએ એમ તમામ જીવ જંતુઓ પરમાત્માના અંશો છે. જીવ મમ અંશ અવિનાશી, હું ગીતામાં કીધું, રામાયણમાં કીધું, આ અંશો બધા ભગવાનના છે. તો ભગવાનને કેમ ના ગમે? પણ આપણો જ છોકરો હોય અને દારૂડિયો થઈ જાય તો આપણને ગમે છે? આપણો છોકરો હોય અને અવળા કામ કરે તો આપણને ગમે છે? આપણો છોકરો હોય તો આપણને ગમતો નથી. આપણો છોકરો વ્યસન કરતો હોય તો આપણને ગમતો નથી. આપણો છોકરો ઊંધું કામ કરે તો આપણને ગમતો નથી. એટલે આપણો છોકરો હવા છતાં ઊંધા કામ કરે એટલે ગમતો નથી. એમ ભગવાનના આપણે છોકરા છે પણ આવડા કામ કરો તો ભગવાનને પણ આપણે ગમતા નથી. એટલે ભગવાનને ગમતા રહેવા માટે આપણે ચોખ્ખું રહેવું પડે. ચોખ્ખું કેવું કે આપણામાં કોઈ વ્યસન ના હોવું જોઈએ. પહેલો મુદ્દો, કોઈ વ્યસન આપણામાં હોવું જોવે નહીં. દારૂ મુદ્દો કોઈ પડ્યો જેવું હોય તો એ કાઢજો, કારણ કે એ શરીરને નુકસાન કરે છે. કોઈ પણ તમે ગુટકા ખાતા હોય તો શરીરને નુકસાન કરે છે. અને શરીરને ગુટકાની જરૂર નથી, શરીરને બીડીની જરૂર નથી, શરીરને દારૂની જરૂર નથી. શરીરને તો આપણે જે ખોરાક બનાવ્યો છે એ ખોરાક તમે બાજરીનો રોટલો હોય કે ઘઉંનો રોટલો હોય કે ઝારનો હોય, ગમે તેનો રોટલો હોય, એ રોટલો તમને પેટ ભરીને ખાવા મળી જાય તો તમારે બીજા શેનીએ જરૂર એમાં છે નહીં. અને ગોદડું ઓઢવા પાથરવા મળે, ઊંઘવા મળે, શરીરને એની જરૂર છે. તરસ લાગે પાણી પીવા મળે, શરીરને એની જરૂર છે. ગરમ લાગે તો સોયલો, તડકો પડતો હોય તો સોયલો મળે, અથવા શેની જરૂર છે? પણ બીડીની જરૂર છે એને નથી, દારૂની જરૂર છે એને નથી. તો જે જરૂર નથી એ આપણે પહેરી ગયું. જરૂર નથી ને એ પહેરી ગયું. કેમ કે આપણો દીકરો હતો, આપણા મનમાં કે મોટો થાય, મોટો થઈને કમાહે, હારો કોમ કરશે અને આપણને હારા રાખશે. પણ હારો મોટો થઈ અને બીજો થઈ ગયો અને ઊંધા કરવા માંડ્યો. એટલે મા બાપના ગુણ ભૂલી અને અવળા કામ કરે એટલે મા બાપને હોમો પડે છે. મા બાપનું કીધું કરતો નથી એટલે મા બાપને ગમતો નથી. એમ આ જીવાત્મા છે એ પરમાત્મા એ આલ્યો હોય એને મેલ્યો છે. આ શા માટે હોય મેલ્યો છે? અને પ્રભુનું ભજન કરવા માટે મેલ્યો છે, આત્માની ઓળખાણ કરવા માટે મેલ્યો છે. પણ એ હું એને ભૂલી ગયો. તમે જૂઠી માયામાં શું મોયા,
ગોવિંદના ગુણ ના ગાયા આયા કોલ કરી અહીં ગયા ભૂલી યમરાજાના તેડા આયા ગોવિંદના ગુણ ના ગાયા આ મારું છે ઘર આ મારા ખેતર તમે મારા તારામાં ફસાયા ગોવિંદના ગુણ ના ગાયા અમે સહીએ શૌકાર જાણે મોટા અમલદાર એમ ફૂલણજી થઈ થઈ ફૂલાયા ગોવિંદના ગુણ ના ગાયા અમે સહીએ ભગત જાણે આખું જગત તોય દોરા ધાગામાં ફસાયા ગોવિંદના ગુણ ના ગાયા ઓમ નમો શિવાય પ્રેમે ભજો છે ભાઈ નંદુ સફળ થાશે તારી કાયા ગોવિંદના ગુણ ના ગાયા કે આ આયા કોલ કરી કોલ કરેલો છે આપણે બધાને વચનેથી બંધાયેલા છે કે અમે તમારું નામ લેશું હવે આ ભગવાને બધી સૃષ્ટિની રચના કરી પ્રથમ જ્યારે સૃષ્ટિની રચના કરી એટલે તમામ બનાવતા એક મનુષ્ય બનાવ્યો મનુષ્ય બનાવ્યો એટલે ભગવાન કે હવે આ મારે ચોય રહેવું અરે મને ગમે એ તો ગોચી ગાડશે મારી પતર ફાડશે અરે છે ને જો એના હાથમાં આવ્યો ને તો મને જપવા દે ને તો મારે ચોય હતા એટલે ચર્ચા થઈ કે આપણે એમ કરો આકાશમાં જતા એટલે કે આકાશમાં હારે આવશે તો કે આપણે પતાળમાં જતા તો કે પતાળમાં હારે આવશે આકાશમાં આવશે પતાળમાં આવશે તો રહેવું જોઈએ તો કેમ આપણે એના મોય પહેરીજો બીજે ચોય જાવું નથી બધે ગોત છે પણ એ ગોત છે નહીં બધે ગોત છે પણ એ ગોત છે નહીં ગુરુ મહારાજ એટલે આપણામાં એ વસેલો હશે પણ સતો આપણે એને ભૂલી ગયા છે અને જે નથી કરવાનું એ આપણે ચાલુ કરી છે હવે બે માર્ગો છે એક પુણ્યનો માર્ગ અને એક પાપનો માર્ગ હવે પાપ કેને કહો છો અને પુણ્ય કેને કહો છો એમાં આપણે જે ખોટા કામ કરતા હોય એને આપણે પાપ કહીએ છીએ અને સારું કામ કરતા એને આપણે પુણ્ય કહીએ છીએ પણ શાસ્ત્રો પાપ ને પુણ્ય ની વ્યાખ્યા એનાથી અલગ કરે એ તો સાચું જ પરંતુ જે પરમાત્માને નથી યાદ કરતો પરમાત્માનું ભજન કરીને પરમાત્માની ઓળખાણ નથી કરતો એ મોટામાં મોટો પાપી અને જે પરમાત્માને પ્રાપ્તિ કરવામાં કોશિશ કરે છે એ મોટો પુણ્યશાળી શાસ્ત્રની વ્યાખ્યા એવી છે કે પરમાત્માનું જે ભજન નથી કરતો ભગવાનને હું યાદ કરે છે આભાર છે એની આરતી કરે કદાચ ફોટાની આરતી કરે છે આ બધું કરે છે પણ ભગવાન ને ઓળખવા માટેનું કોઈ મહેનત કરતો નથી આપણે કોઈ જે કોક આપણા ઉપર ઉપકાર કર્યો હવે આપણાને એ બોણા મળતો નથી છે આપણા ગોમમાં જ આપણા ગોમમાં છે ને આપણે એનો ફોટો હાથમાં આવ્યો હવે ફોટો આપણે ઘેર લાયો ફોટાની રોજ આરતી ઉતારા ફોટાની રોજ આપણે પ્રાર્થના કર અગરબત્તી કર પણ પેલો આપણા ગોમમાં છે તને કદી ચા પાતા નથી તો આ ફોટાની આરતી ઉતારી ગણાય આ ફોટાની તમે આરતી ઉતારો તો ખોટી કે આ ફોટાને અગરબત્તી સડાવો છો એ ખોટી કે પેલો ગોમમાં છે ને એને કોઈ દાડો કે લાવો એક દાડો જમાડું આપણું કામ કર્યું છે તો ઘેર બોલાવીને જમાડું લાવ ચા પાણી કરાવું કોઈક મારું કામ મોટું કર્યું છે તો પેરમણી કરું આવા કોઈક ભાવ થાય કે ના થાય અને આ એ છે ગોમમાં પણ આપણે એટલી મહેનત કરતા નથી આપણે ઓળખતા નથી કારણ કે લાવ ભાઈ ચંદનસિંહ કે મફો કાકો ઓળખે છે તો એને પૂછ કે ચોય રહેશે આ અમારું કામ જેને કર્યું છે એ વ્યક્તિ ચોય રહેશે તો એ વતાડે કે ના વતાડે કે ભાઈ અમુક રહેશે તો પછી આપણે એને હારે જ લઈને છે કે હેડો તાર તમે મારું કામ કર્યું છે તો મારા ઘેર પધારો અને મારું તમને હું ભૂલી શકું એમ નથી જો તમે એ કરો તો બરાબર ફોટો લઈને આખી જિંદગી ઉડીટ કરો અને પેલા ગણતા જ નથી તો તમે ગુણ ખાયા સો ને સો જ એમ
પરમાત્મા આપણા ગામમાં રહેશે. હા બરોબર. હવે પરમાત્માના ફોટા લઈને આપણે ઉડે છે. હા પરમાત્માના ફોટા રણુદે દશા બધું કરે છે, હોવે. પણ હું અહીં રહેશે હા. તો એને કઈ જગ્યાએ રહેશે ને કેવો છે એની આપણે કોઈ દાડો ઓળખાણ કરવાની કોશિશ કરતા નથી. તો આપણે ઓળખાણ કરવાની કોશિશ નથી કરતા એટલે પરમાત્માને થાજ કરે કે મા આપણા આટલું મોટું શરીર આલ્યું, આવું મનુષ્ય જન્મ આલ્યો, હા અને તોય મારું કોઈ હારે નોમ લેતો નથી ફોટો લઈને તો ગમે તેમ ફરતો હેડે. હોવે. એટલે આપણે હાવ સાદી વાત કર, આપણે છોકરો પરણાવો છે અને પેલી પિક્ચર ની હિરોઈન નો ફોટો લઈને આલી ગયો તો એ ગણાય? હે ગણાતી? એક ફોટો આવી ગયો અસલ ટનાટણ, એમાં માલી અરે તો હવે તો ઘંટી થઈ ગઈ, હવે નવી નવી પેલી અસર રાય ને હવે કઈ ફોટો આલી છે. હવે આ ફોટો કદાચ હારે લઈને ફરે હા. તો એને કોઈ મેળ આવે ખરો? ના આવે હે ના આવે અંદર આપણે બધા કરે છે શું? ફોટા લઈને ફરે ફોટા છે, લઈને ફરો ફોટા લઈને ફરે છે, પણ એને ઓળખવાની કન્સન્સી ખોટી મહેનત કરતા નથી. એટલે આપણને આવું સુંદર, તમે બે ઓખો કેટલી કિંમતી છે. મોચ્યા આવીને પૂછો જેને તકલીફ થાય છે, મોચ્યા આ કોણ કેટલા સુંદર છે. અમારે એક ભગત છે રણપુર, પ્રતાપરામ નામ છે એનું, એને મોય થોડુંક બગડ્યું કોનમાં. જે કોન હવે હાવખે ફિટ કરી નો છે, હા મોય માટી ભરી હા અને અભડાતું જ નથી. હા હવે હાવખે બંધ કરી જ નો છે. હા હવે આ તારી કિંમત સમજાય કોઈની? હે ના હવે પેલો બંધ થઈ ગયો છે એટલે કે હું અભળી કહેતો, હું સમાચાર જેવા લસીને આલ્યો. હા હવે હવે એમ એને કેટલી તકલીફ થતી છે વિચાર કરો. હા. થાય કે ના થાય? આપણને સંભળાય છે અને પેલો સંભળાતું નથી નથી. તો એને એ તો સમજુ છે એટલે મૂળ સમજુ પુરુષ છે એટલે મૂળ ઈશારે સમજે ને અમે સમજુ છે કે એક દાડો તો હાર્યું થવાનું હતું જ, ભલે અત્યારે બધા પછી એટલે એને કોઈ એટલો બધો અફસોસ થાય. નહીં. પણ આપણને કોક એવું થાય ને અત્યારે તો આપણે તો વાહમું પડી જાય. એટલું કિંમતી આ એક કોણ છે, એ કોક એટલી કિંમતી છે, આ નાક એટલા કિંમતી છે. હળી કોમ થાય અને બંધાઈ જોય તો 2-3 દાડા ચમ થાય છે? હે 2-3 દાડા કાઠું નહીં પડતું? હા 2-3 દાડા કાઠું પડે છે. એટલે એક સુંદર પગ આલ્યા છે, તેને વા આવે છે એને પૂછો. હા હે નથી તકલીફો? આ બરાબર. મારે કમરની તકલીફ છે મને ખબર છે. હા એટલે આ ભગવાને આપણને શરીર આલ્યું સુંદર, ભગવાનને યાદ કરવા માટે આલ્યું છે. અને પરમાત્માનું ભજન નહીં કરીએ તો તમને જેલ પડવાની ને પડવાની. લક્ષ 84 જેલમાંથી છૂટવું હોય તો પ્રભુને ભજન કરજો, પ્રભુને યાદ કરજો. અને વ્યસન ખાસ અમારો મુખ્ય મુદ્દો છે વ્યસનનો. અત્યારે યુવા ધન આપણું યુવા વર્ગ છે ને, યુવા વર્ગ વ્યસનોમાં તમે પહેલાના અમે હમણે 2-3 દાડા પહેલા જ્યાં તો અમે 2 જણા જતા જોનેરી ચૌધરીયામાં, તો આ બધા કેમ હોય તો બધા રૂપાળા છે અને બધા ટમાટા જેવા થઈ રહ્યા છે, અને આપણે ચમ કોઈ નથી તાર? આપણે જોઈ સોડિયમ ઉકળેલા આ 2 દાડા જ છે અમે જ્યાં હતા. એટલે મેં કીધું આપણે કોક ખોમી છે, આપણે ગુટકા ખાસા, આપણે કડિયું ખાસા, આપણે કોઈ દારૂ પીએ છે, એટલે એમાં શરીર આપણે બગાડી નો છે. આપણે શરીર બીજી સમાજો વ્યસન તો કરે છે પણ આપણા જેવું કરતી અને હવે જો એ કરશે તો આપણા જેવું આવશે. આપણે તમે જો તો તમે આમ આપણે બીજી સમાજો જો તો આપણા એટલે નહીં લાગતા. આપણે જો તો આપણે બધા નાના લાગે, આપણા બૈરે નાના લાગે, અને આપણા છોકરા વગર કોઈ નૂર વાળા લાગે ગલગોટા જેવા થઈ રહ્યા હોય. તમે બીજા જો બીજી સમાજના છોકરા જો તો ટમાટર જેવા થઈ રહ્યા હોય. અને આપણે પેલું વ્યસનમાં કેટલા કિલો અમે તે દાડે આપણે કોઈક હિસાબ માર્યો હતો, હે કે આ ગુટકા કેટલા રૂપિયા કિલો થાય છે? બદામ કરતા 4 ઘણો ભાવ થાય છે તોય આપણે ખાસ એ ગુટકા ખાસા આપણ, અને બદામ ને પિસ્તા ખાતા નથી, દૂધ પીતા નથી, સારું ખાતા નથી. બરોબર. મહેનત કરે છે ઘણીએ કરે, મહેનત નથી કરતા એવું નથી. પરંતુ જ્યાર સુધી વ્યસનો છે ત્યાર સુધી આપણે શરીર કોઈ દાડો હમત હશે નહીં. કોઈ દાડો કોઈ બહેનો હોય કે ભાઈઓ હોય, હું તો કોઈ કાઠા થો અને વ્યસન થી મુક્ત થો. અમારો ઉદ્દેશ્ય જે છે કે તમે ભગત થવું હોય તો થાજો, ભગત ના થવું હોય તો તમારી મરજી, પણ વ્યસન માંથી અને મહેનત ભણવામાં છોકરાને આપણે ભલે નથી ભણ્યા પણ આપણા છોકરા ભણાવવાની એટલી બધી મહેનત કરો, ખૂબ મહેનત કરો અને છોકરાને ભણાવો. આપણે મહેનત તો જાજા થશો પણ તો હજુ સુધી પાછા છે, હજુ સુધી મહેનત કરવાની જરૂર છે.
એટલે તમે યુવાન વર્ગ છે એ વ્યસનોમાં ન હોય તો તમે બીજાને તમે શીખવાડી શકશો. અને એક દારૂડિયો આપણા ગામમાં હોય તો એ 500 તો કરે જ છે. એક દારૂડિયો હોય તો કરે કે ના કરે, એટલે દહે કરે. પેલા અફેણિયા હતા ચંદનસિંહ, તો એક અફેણિયો હોય ને, પેલો હું નાનો હતો ને તાર અમાર ઘેર આખું રામણું થાત. હું સલમું જ ભરી આલતો. હું સલમું ભરી આલતો ને ઓકો રાખતા. હું પાક અમાર રોજ ઓકો ભરી આલું. અને આપડા કંઢિયા ખાસા હતા અફેણ વાળા, કહુંબા વાળા. આજ વહેલા અમારા વહરીમાં ગોમમાં આખું બધું ઓગણું ભરાઈ જતું કાયમી. આટલું ટોળું એને કરેલું અફેણમાં કહુંબામાં. અને એક હોય તો કેટલાય કહુંબા વાળા કરે. અને તમે એક જણો જો તૈયાર થો વ્યસન ગુટકા છોડો તો તમે બીજા તૈયાર કરી કો ના કરી કો. આ દિવાળી આવે ને, આપણે દિવાળીના દાડે પેલા કે રોમ ઘેર આયા ને આપડે બધા મળવા જા. પેલા આવે એટલે પેલા દાડે પેલા શું કરતા, દીવા કરતા ને ઘેર ઘેર. અને કોક પેલા આપણે તો અભરતું નથી, પણ મફાકા ઓલ્યા પેલા ઘેર લઈને જતા, દીવા લઈને ઘેર જતા, દીવા લઈને ઘેર જતા. અને કોઈ કહેતા એવું બધું. હવે એનો કહેવાનો ભાવ શું હતો? દીવા લઈને જવાનો કહેવાનો ભાવ હતો કે રોમ ઘેર આયા એટલે દીવા લઈને હવના ઘેર બધાના ઘેર જવાનો ભાવ કે આ મારો જીવો પ્રગટેલો છે, તમારો જીવો થાવો જોઈએ. મારો જીવો પ્રગટેલો છે, તમારો જીવો થાવો જોઈએ. કહેવાનો મતલબ એ હતો કે અમે જાગ્યા છે, તમે પણ જાગો. અમને જ્ઞાનનો દીવો અમારામાં પ્રગટ્યો છે, તો તમારામાં જ્ઞાનનો દીવો પ્રગટવો જોઈએ. એટલે દીવે દીવો થાય, દીવે દીવો પ્રગટાય. એટલે બીજા દાડે પછી બધા આપણે મળવા છે, આવો રોમ રોમ, આવો રોમ રોમ, આવો રોમ રોમ મળવા છે ને. બેહતાવરના દાડે રોમ એ દાડે મળ્યા હતા. આવો રોમ એટલે રોમ સમજણમાં આવી જોઈએ ને. સમજણમાં રોમને જો અયોધ્યાથી તમારે લાવવાની જરૂર નથી. રોમ સમજણમાં આવી જોઈએ તો તમારે બધી જગ્યાએ તમને રોમનો દર્શન થશે. આ તહેવારો બધા છે, તહેવારો એ તહેવારોમાં કોક ને કોક સમજણ ભરેલી છે, મહત્વ છે કોક. આપણે જન્માષ્ટમી આવે, જન્માષ્ટમી એટલે જન્માષ્ટમી આપણે કોંદુડો કરે. અને કોંદુડો કરે એટલે બેનો બધી લઈને આવે, તળાવમાંથી માટી લઈને કોંદુડો કરે. અને પછી થોડાક દાડા રમે, અને રમે એટલા દાડા પૂજા કરે, જણાજી આરતી ઉતારે, એટલા દાડા જબરજસ્ત હાસવે. અને પછી પૂરું થઈ જાય એટલે તળાવમાં દોષાવે. હે આટલા દાડા ભગવાન ગણ્યા અને પછી દોષાયા તળાવમાં. હવે આનો કહેવાનો ભાવ હું સમજાવું તમને કે પેલા આપણે જો ભગવાનને ભાલ્યા નથી તો મૂર્તિ જોવી પડે. પેલી તમે મૂર્તિ જો, અને પછી મૂર્તિ મેલીને આગળ વધવું પડે. પેલો ફોટો આપણે થોડાક દાડા એવું હેડ્યું કે કોઈક જોવા આવે તો પેલો ફોટો હાલતો. વસમાં થોડાક દાડા હેડ્યું કે કન્યાનો ફોટો મંગાવે એટલે મૂર્તિયાનો ફોટો મંગાવે. અને ફોટે સાલમાં હાસા ભેળત હોય, પેલું ફોટે સાલ અને પછી ફોટો પડ્યો મેલે ને. હાસા આવે એટલે ફોટો લઈને ફરે કે પછી હે હાસે જયારે આવે એટલે ફોટો પડ્યો મેલે. હા, મોરો કહેવાનો મતલબ એમ. પેલો આપણે ફોટો અને પછી પ્રત્યક્ષ ભગવાન સુધી પહોંચવું એટલે પછી ફોટાની જરૂર પડતી નથી. હાસો ભગવાન તમારા હાથમાં જાય એટલે પછી ફોટાની જરૂર પડતી નથી. તો હાસો ભગવાન મેળવવા માટે આપણે ગુરુના શરણે જવાની વાત છે જ. પણ આ બધે નથી કહેતો જેને જિજ્ઞાસા જાગે એ જાજુ. પણ આયા છો ને એમાંથી નક્કી કરજો કે આજ અમારે ગુટખા છોડવા, આજ અમારે કોઈ પણ વ્યસન હોય તો આજ અમારે એક છોડવું છે. અને તમે એક છોડશો તો તમે ચેટલાય છોડાવશો. તમે એક છોડશો ને તો ચેટલાય છોડાવશો. એટલે તમે એક મહેનત કરો. આ મોટામાં મોટું પરમારથ છે. ઓના જેટલું મોટું પરમારથ બીજું કોઈ. તમે બીજું દાન કરશો ને, તમે રણું જે ટ્રેક્ટર ભરી અને દોણા ને હાલવા જો તો ચાલશે, બરોબર. પણ હું એક જણા તમે વ્યસન છોડાવશો ને તો એ ટ્રેક્ટર ભર્યા દોણા કરતા અધિક છે. એના કરતા મોટું અધિક પુણ્ય છે, બરોબર. અને એ તો ભગવાને જે કર્યું છે ભગવાન બધાનું પૂરું કરે જ છે. પણ પેલા ના કરતા એમાં નથી કહેતો કે મત જાજો, પણ એના કરતા આ પુણ્ય તમે તમારામાંથી જે ભૂલ કાઢી અને બીજા તમે માર્ગે વાળશો તો મોટું પુણ્ય છે. એટલે એ તો કરજો ને કરજો. હવે આપણે થોડી વાર
પછી માહુભાઈ ભજન ગોય હા અને પછી વળી આપણે ચંદનસિંહ બોલશે. આટલી વાર હું થોડો વ્યૂહ હા પછી બલા